Hello students, welcome again to the new topic of sampling and estimation. This is the video of sampling and estimation part 5. Let's start. હવે આ વિડિયો હું સ્ટાર્ટ કરું એની પહેલા તમને કહી દઉં કે આ જે વિડિયો છે તમારું સેમ્પલિંગ એન્ડ એસ્ટિમેશન નું લાસ્ટ વિડિયો છે અને આના પછી તમારું સિલેબસ પણ કમ્પ્લીટ થઈ જાય છે સ્ટેટિક્સ ફોર બિઝનેસ ડિસિઝન મેકિંગ બરાબર તમારું સ્ટેટનું સિલેબસ પણ આ વિડિયો લેક્ચર સાથે કમ્પ્લીટ થઈ જશે એટલે હવે આમાં આપણે શું કન્ટિન્યુ કરવાના હતા યુઝેસ ઓફ સ્ટેન્ડર્ડ એરર સ્ટેન્ડર્ડ એરરના યુઝેસ શું શું છે આપણે ક્યાં એનો યુઝ કરી શકીએ છીએ એ ટોપિક બાકી હતું અને ન્યૂ ટોપિક છે એસ્ટિમેશન ઓફ પોપ્યુલેશન મીન એન્ડ ડિટર્મિનેશન ઓફ એ સેમ્પલ સાઇઝ આ ત્રણ ટોપિક ઉપર આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરશું તો સૌથી પહેલો પોઈન્ટ યુઝેસ ઓફ સ્ટેન્ડર્ડ એરર તો એના 4 પોઈન્ટ્સ છે તો સૌથી પહેલો પોઈન્ટ છે ટુ ટેસ્ટ વેધર અ ગિવન વેલ્યુ ઓફ સ્ટેટિસ્ટિક differ significantly from the intended population parameter જે population parameters છે બરાબર એમાંથી જે પણ તમને વેલ્યુઝ મળે છે તો ઈ વેલ્યુઝ તમારી બરોબર છે કે નથી એને ચેક કરવા માટે થઈને that is whether the difference between value of the sample statistic જે ડિફરન્સ છે સેની વચ્ચે ડિફરન્સ છે between value of the sample statistics and the population parameter is significant કે જે સેમ્પલ સ્ટેટિસ્ટિક એન્ડ પોપ્યુલેશન પેરામીટરની વચ્ચેનો જે ડિફરન્સ છે એ સિગ્નિફિકન્ટ છે કે નહીં ઓર the difference may be attributed to chance or sampling fluctuation या એની વચ્ચે કઈક ફ્લક્ચ્યુએશન આવે છે કે નહીં સિગ્નિફિકન્ટ છે કે મીન્સ એની વેલ્યુ બરોબર આવે છે કે નહીં પછી આમાં ફ્લક્ચ્યુએશન થાય છે તો કેટલું ફ્લક્ચ્યુએશન થાય છે એ બેની વચ્ચે એનું ટેસ્ટ કરવા માટે થઈને આપણે સ્ટેન્ડર્ડ એરરની જરૂર પડે છે સેકન્ડ વન ટુ ટેસ્ટ ધ રેન્ડમનેસ ઓફ એ સેમ્પલ હવે સેમ્પલમાં રેન્ડમનેસ કેટલું છે કેટલું ચેન્જીસ થાય છે એનો ટેસ્ટ કરવા માટે કેવી રીતે ધેટ ઇઝ to test whether the given sample be regarded as a random sample from the population તમે જે સેમ્પલ્સ લો છો પોપ્યુલેશન માંથી બરાબર તો એ તમે એક જ સાઈઝના સરખા લો છો કે નથી લેતા કે રેન્ડમલી તમે લઈ લો છો એ બધું જોવા માટે થઈને થર્ડ વન ટુ ઓબ્ટેન કોન્ફિડન્સ ઇન્ટરવલ ફોર ધ પેરામીટર ઓફ ધ પોપ્યુલેશન હવે તમારે સ્ટેન્ડર્ડ એરરની જરૂર ક્યાં પડે છે કે જે પોપ્યુલેશન ના પેરામીટર્સ હોય છે બરાબર એના જે કોન્ફિડન્સ ઇન્ટરવલ તમારે ફાઇન્ડ કરવાના હોય છે અમુકમાં એમાં તમારે સ્ટેન્ડર્ડ એરરની જરૂર પડે છે ફોર્થ વન ટુ ડિટરમાઇન ધ પ્રિસાઇઝન ઓફ ધ sample estimate because precision of a statistic હવે તમારે શું કરવાનું સેમ્પલ એસ્ટિમેટ નું પ્રિસાઇઝન ફાઇન્ડ કરવા માટે થઈને કેમ કે જે સ્ટેટિસ્ટિક નો પ્રિસાઇઝન છે એની વેલ્યુ શું હોય છે ઇઝ ઇક્વલ ટુ 1 upon સ્ટેન્ડર્ડ એરર ઓફ ધ સ્ટેટિસ્ટિક્સ તો આમાં પણ તમારે સ્ટેન્ડર્ડ એરરની જરૂર પડે છે કેમ કે ફોર્મ્યુલા આમાં તમે એનો ઓપોઝિટ કરી દો સ્ટેન્ડર્ડ એરર ઓફ સ્ટેટિસ્ટિકની વેલ્યુ ધારો તમારે 0.2 આવી તો 1/0.2 કરી દો તો તમને શેની વેલ્યુ મળી જશે પ્રિસાઇઝન ઓફ સ્ટેટિસ્ટિક્સની વેલ્યુ મળી જશે તો ત્યાં પણ તમારે સ્ટેન્ડર્ડ એરરની જરૂર પડે છે બરાબર આ 4 પોઈન્ટ્સ છે તમારે અલગ અલગ જગ્યા જ્યાં તમારે સ્ટેન્ડર્ડ એરરની રિક્વાયરમેન્ટ હોય છે હવે 10 નંબર પોઈન્ટ એસ્ટિમેશન ઓફ પોપ્યુલેશન મીન या confidence interval. So we know that a value of a statistic obtained from a random sample drawn from a population estimate the parameter of the population. હવે આપણને ખબર જ છે કે value of a statistics જે statistics ની value છે obtained from a random samples drawn from a population estimates જે પોપ્યુલેશન માંથી તમે રેન્ડમ સેમ્પલ્સ લીધા છે એનાથી તમે શું ફાઇન્ડ કરો છો સ્ટેટિસ્ટિક ફાઇન્ડ કરો છો એસ્ટિમેટ ધ પેરામીટર ઓફ ધ પોપ્યુલેશન અને એના ઉપરથી તમે
પોપ્યુલેશનના પેરામીટર એસ્ટિમેટ્સ કરો છો. ફોર એક્ઝામ્પલ, એ સેમ્પલ મીન એક્સ બાર, એક સેમ્પલ મીન છે એક્સ બાર એસ્ટિમેટ્સ પોપ્યુલેશન મીન મ્યુ. સેમ્પલ મીન એક્સ બાર થી શું તમને મળે? એસ્ટિમેટ્સ પોપ્યુલેશન મીન મ્યુ. પોપ્યુલેશન મીન મ્યુ થી તમે સેમ્પલ મીન એક્સ બાર એસ્ટિમેટ કરી શકો છો. ધેટ ઇઝ એક્સ બાર ઇઝ એન એસ્ટિમેટ ઓફ મ્યુ. જે એક્સ બાર છે ઇઝ એસ્ટિમેટ ઓફ મ્યુ, મ્યુ નો એસ્ટિમેટ છે. બરાબર. A single value of a statistic obtained to estimate the parameter is called a point estimate. A single value of a statistic, હવે એક સિંગલ વેલ્યુ થી તમને પેરામીટર્સ તમે ફાઇન્ડ કરી શકો તો એને શું કહેવાય છે? પોઈન્ટ એસ્ટિમેટ કહેવાય છે. એક્સ બાર ઇઝ એ પોઈન્ટ એસ્ટિમેટ ઓફ મ્યુ. એક્સ બાર જે છે એ એક પોઈન્ટ એસ્ટિમેટ છે મ્યુ નું. Similarly, sample proportion is small p is a point estimate or estimator of population proportion capital P. એવી રીતે જે સેમ્પલ પ્રપોર્શન છે સ્મોલ પી એ પોઈન્ટ એસ્ટિમેટર છે શેનું છે? પોપ્યુલેશન પ્રપોર્શન કેપિટલ પી નું. તો ટુ ગીવ one value of for estimator the parameter of the population does not appear satisfactory. In practice, therefore, an interval is obtained which may include the parameter of the population with a certain degree of confidence. હવે દર વખતે આપણે એક જ વેલ્યુથી પોપ્યુલેશનના પેરામીટર્સ ફાઇન્ડ ન કરી શકીએ, એની માટે થઈને આપણે શું કર્યું? એક ઇન્ટરવલની આપણે જરૂર પડશે. બરાબર. So the interval developed by using a standard error of the statistic is called confidence interval or Fusial interval. So the interval developed by using a standard error. હવે જે આપણે ઇન્ટરવલ ડેવલપ કરી છે, ઇન્ટરવલ આપણે બનાવશું, શેનાથી બનાવવાનું છે? એ સ્ટેન્ડર્ડ એરરનું યુઝ કરીને બનાવવાનું છે. બરાબર. તો એને શું કહેવાય છે? કોન્ફિડન્સ ઇન્ટરવલ કહેવાય છે. તો કોન્ફિડન્સ ઇન્ટરવલ ફોર પોપ્યુલેશન મીન મ્યુ. The 95% confidence interval for mu is શું છે? એની વેલ્યુ x bar plus minus 1.96 into standard error of x bar. તમે આને પહેલા યા તો આવી રીતે લેંગ્વેજમાં લખી શકો યા ઇક્વલ ટુ કરીને તમારે શું કરવાનું? સ્ટેન્ડર્ડ એરર ઓફ x બાર ની વેલ્યુ શું છે આપણી પાસે? સિગ્મા અપોન અંડરરૂટ n. તો આની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? સિગ્મા અપોન અંડરરૂટ n. તો શું વેલ્યુ મળશે? x bar plus minus 1.96 into sigma upon under root n. આ શેની માટે છે? 95% જ્યારે કોન્ફિડન્સ ઇન્ટરવલ હોય. હવે 99% હોય ત્યારે શું વેલ્યુ મળશે તમને? તો 99% confidence interval for mu is x bar plus minus 2.58 into sigma upon under root n. Most certain 99.73 CI for mu is એની વેલ્યુ શું હોય છે? x bar plus minus 3 into sigma upon under root n. આ સૌથી વધારે યુઝ કરવામાં આવે છે. કોન્ફિડન્સ ઇન્ટરવલ ફોર પોપ્યુલેશન પ્રપોર્શન કેપિટલ P. હવે CI આપણે ફાઇન્ડ કરવાનું છે શેની માટે? પોપ્યુલેશન પ્રપોર્શન કેપિટલ P માટે. તો 95% CI for capital P is એની વેલ્યુ શું હશે? સ્મોલ p પ્લસ માઇનસ 1.96 into standard error of small p. હવે સ્ટાન્ડર્ડ એરર ઓફ સ્મોલ p ના ફોર્મ્યુલા શું હતું? અંડર રૂટ PQ upon સ્મોલ n. તો આનો ફોર્મ્યુલા શું બનશે? small p plus minus 1.96 into under root PQ upon small n. 99% CI for capital P is so small p plus minus 2.58 into under root small p small q upon small n. હવે most certain value માટે means 99.73% CI for capital P is small p plus minus 3 into under root PQ upon small n. Thus, confidence interval for any parameter and for any degree of confidence can be developed using the standard error of the statistics.
હવે કોન્ફિડન્સ ઇન્ટરવલ ગમે પેરામીટરનું હોય, ગમે ડિગ્રીનું હોય, આપણે સ્ટેન્ડર્ડ એરર ઓફ સ્ટેટિસ્ટિક્સનો યુઝ કરીને આપણે એને બનાવી શકીએ છીએ. નોટ, if the population is finite with n units, હવે પોપ્યુલેશન ફાઇનાઇટ હોય, તમે એને કાઉન્ટ કરી શકો, તો એની વેલ્યુ તમને કેટલી આપી છે, ધારી છે કેપિટલ n યુનિટ છે પોપ્યુલેશનમાં, and the sampling fraction is small n upon capital N is greater than 0.05, અને સેમ્પલિંગ ફ્રેક્શન સ્મોલ n upon capital N ની વેલ્યુ 0.05 કરતા મોટી છે અને બરાબર થઈ શકે છે. The standard error should be multiplied by the factor. તો જે સ્ટેન્ડર્ડ એરર છે તો એમાં શેનું મલ્ટીપ્લાય કરવું જોઈએ, અંડર રૂટ કેપિટલ N માઇનસ સ્મોલ n અપોન કેપિટલ N માઇનસ 1. પોપ્યુલેશન તમારું ફાઇનાઇટ છે, સેમ્પલિંગ ફ્રેક્શન મીન્સ સ્મોલ n અપોન કેપિટલ N ની વેલ્યુ 0.05 કરતા ગ્રેટર હોય ત્યારે આપણે આ જે સ્ટેન્ડર્ડ એરર છે આની વેલ્યુમાં આપણે અંડર રૂટ કેપિટલ N માઇનસ સ્મોલ n અપોન સ્મોલ કેપિટલ N માઇનસ 1 નું મલ્ટીપ્લાય કરવાનું રહેશે. That is, for a finite population of size capital N having a small n upon capital N 0.05, 95% CI for mu is, તેની વેલ્યુ તમને શું મળશે, x bar plus minus 1.96 sigma upon under root n into, હવે જે ફેક્ટર આપણે મલ્ટીપ્લાય કરવાનું હતું એનું મલ્ટીપ્લાય કરી દેવાનું, ગુણાકાર કરી દેવાનો, અંડર રૂટ કેપિટલ N માઇનસ સ્મોલ n અપોન કેપિટલ N માઇનસ 1. બરાબર. હવે લાસ્ટ ટોપિક, determination of a sample size. For any statistical investigation, when it is required to draw a sample from a population, the problem of deciding the size of sample arises. હવે આપણે કઈ સ્ટેટિકલ ઇન્વેસ્ટિગેશન કરવાની છે, બરાબર. હવે પોપ્યુલેશન માંથી તમારે શું સૌથી પહેલા લેવા પડશે, સેમ્પલ્સ લેવા પડશે, પછી તે તમે ઇન્વેસ્ટિગેશન કરી શકશો. તો હવે પ્રોબ્લેમ તમને શું એરાઇઝ થશે, શું પ્રોબ્લેમ તમે ફેસ કરો છો કે આપણે સેમ્પલ સાઇઝ મીન્સ સેમ્પલ આપણે કેટલા લેવાના છે પોપ્યુલેશનમાંથી કે આપણને કરેક્ટ ઇન્ફોર્મેશન મળે, એ સૌથી મોટી પ્રોબ્લેમ થાય છે કે સેમ્પલ્સ આપણે કેટલા લઈ. તો આ વેરી લાર્જ સેમ્પલ વિલ રિક્વાયર મોર મની એન્ડ ટાઈમ. આપણે બહુ વધારે સેમ્પલ્સ લઈ લઈ તો એમાં આપણે પૈસા વધારે જાય અને સેમ્પલ્સ વધારે લીધા હોય એટલે કેલ્ક્યુલેશન કરવામાં આપણો ટાઈમે એટલું બગડે. તો ઓલ્સો ધ વર્ક બીકમ ટેન્ડિયસ, અને આપણું વર્ક એ તે વધારે થઈ જાય છે અને હાર્ડ થઈ જાય. If a small sample is drawn, it may not adequately reveal the characteristics of the population. હવે આપણે નાના નાના સેમ્પલ્સ લઈ, બરાબર, સ્મોલ સેમ્પલ્સ લઈ, એના સાઇઝ નાના કરી નાખી તો પોપ્યુલેશનની કેરેક્ટરિસ્ટિક્સ છે એની જે સાચી માહિતી છે એ તમને એક્યુરેટ ન મળે, કરેક્ટ ન મળે. Hence proper size of the sample should be decided. તો એનાથી શું નક્કી થયું કે આપણે સેમ્પલનું જે સાઇઝ છે એ પ્રોપર હોવું જોઈએ, બરાબર, એ આપણે ડિસાઇડ કરવાનું છે. તો we shall here discuss a method of determining the size of a sample. હવે આપણે અહીંયા ડિસ્કશન કરવાના છીએ શેના ઉપર કે સેમ્પલ સાઇઝ પોપ્યુલેશનના પ્રમાણે કેટલું હોવું જોઈએ એના ઉપર, એની એક મેથડ છે એના ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. The sample size for estimating population mean. So the difference between x bar of the sample, the difference between mean x bar of the sample and the true mean mu of the population is called sampling error. હવે મીન જે સેમ્પલ મીન છે એક્સ બાર અને પોપ્યુલેશન મીન જે તમારું ટ્રુ વેલ્યુ છે મ્યુ, એની વચ્ચેનું જે ડિફરન્સ છે એને શું કહેવાય છે, સેમ્પલિંગ એરર કહેવાય છે. If it is decided to keep the sampling error more than
not more than E with certain amount of confidence, say 1 minus alpha. એમાં શું કીધું છે, if it is decided to keep the sampling error not more than E, કે એની વેલ્યુ સેમ્પલિંગ એરર ની વેલ્યુ E કરતા વધારે ન હોય તો with certain amount of confidence છે, તો એક સર્ટેન એમાઉન્ટ થઈ જશે, શું કહેવાય છે ને 1 minus alpha, then we can write, તો આપણે સેમ્પલિંગ એરર ને શું લખી શકીએ છીએ, x bar plus minus capital E will include population mean with confidence coefficient 1 minus alpha. એમાં શું શું ઇન્ક્લુડ હોય છે, પોપ્યુલેશન મીન ઇન્ક્લુડ હોય છે વિથ કોન્ફિડન્સ કોફિશિયન્ટ, અને પોપ્યુલેશન મીનમાં કોન્ફિડન્સ કોફિશિયન્ટ પ્લસ 1 માઇનસ એલ્ફા એની સાથે સાથે આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. હવે એના આપણે લેંગ્વેજમાં જોઈએ, સોરી સિમ્બલ્સમાં જોઈએ, તો સચ ધેટ x બાર પ્લસ માઇનસ z alpha સફિક્સમાં જે sigma upon under root n will include mu with confidence coefficient 1 minus alpha. તો z alpha sigma upon under root n is equal to E. હવે એમને શું કર્યું, સિગ્મા ઈ ને એમનેમ રાખ્યું છે, બરાબર, અને સિગ્મા સોરી અંડર રૂટ એન જે છે આપણે રાઈટ સાઈડમાં લઈ ગયા અને ઈ ને આપણે લેફ્ટ સાઈડમાં ડિવાઈડમાં મોકલી દીધું, તો વેલ્યુ તમને શું મળી જશે, અંડર રૂટ એન ઇઝ ઇક્વલ ટુ ઝેડ સિગ્મા અપોન કેપિટલ ઈ. અહીં જો એલ્ફા લખેલું છે, અહીંયા નથી લખ્યું, તમારે લખવું હોય તો લખી શકો. હવે અહીંયા અંડર રૂટ એન છે તો એમને શું કર્યું, બે બાજુ વર્ગ કરી દીધું, સ્ક્વેર કરી આપ્યું છે, તો અહીંયા શું મળી જશે, એન ઇઝ ઇક્વલ ટુ ઝેડ sigma upon E no whole square. Here sigma is the population standard deviation. અહીંયા sigma શું છે, population standard deviation છે. It sigma is not known its estimate obtained from the past survey or by any other method can be used. જો આ જે sigma છે is not known its estimate, એના એસ્ટિમેટ એને આપણે નો જાણી શકીએ, ઓપ્ટેન ફ્રોમ ધ પાસ્ટ સર્વેમાં જે આપણે ઓપ્ટેન કર્યું હોય, ઓર બાય એની અધર મેથડ કેન બી યુઝ, યા બીજા કંઈક અલગ મેથડથી આપણે એનું યુઝ કર્યું હોય, તો એ આ સિગ્મા નથી. The value of Z can be obtained from the normal distribution table for a required level of confidence. હવે જે Z ની વેલ્યુ છે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની જે ટેબલ છે એના ઉપરથી આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ કે જે કોન્ફિડન્સ લેવલ હોય એ પ્રમાણે. સેમ્પલ સાઇઝ ફોર એસ્ટિમેટિંગ પોપ્યુલેશન પ્રપોર્શન. હવે આપણે પોપ્યુલેશન મીન ની વાત કરીએ તો એટલે સ્મોલ એન આવ્યું હતું, બરાબર. હવે પોપ્યુલેશન પ્રપોર્શન થી આપણે સેમ્પલ સાઇઝ મીન્સ સ્મોલ એન ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો ધ ડિફરન્સ between sample proportion small p and the true proportion capital P of the population is called sampling error. એમાં તે જે સેમ્પલ પ્રોપોર્શન છે અને ટ્રુ પ્રોપોર્શન છે, મીન્સ પોપ્યુલેશન નું જો પ્રપોર્શન આવ્યું છે કેપિટલ પી, જે બે વચ્ચે જે ડિફરન્સ હોય છે એને સેમ્પલિંગ એરર આપણે કહીએ છીએ. If it is decided to keep the sampling error not more than capital E with a certain amount of confidence, say 1 minus alpha, then we can write, એમાં તે આપણે એ જ કીધું છે કે આપણે ડિસાઇડ કર્યું છે કે સેમ્પલિંગ એરર જે છે એ કેપિટલ ઈ કરતા એની વેલ્યુ વધારે નથી વિથ અ સર્ટેન એમાઉન્ટ ઓફ કોન્ફિડન્સ. એક સર્ટેન એમાઉન્ટ છે કોન્ફિડન્સ થી, એને આપણે શું નામ આપ્યું છે, 1 માઇનસ એલ્ફા. ત્યારે આપણે શું લખી શકીએ છીએ, સ્મોલ p પ્લસ માઇનસ કેપિટલ ઈ વિથ ઇન્ક્લુડ, આમાં શું ઇન્ક્લુડ થાય છે, પોપ્યુલેશન પ્રપોર્શન કેપિટલ P વિથ કોન્ફિડન્સ કોફિશિયન્ટ 1 માઇનસ એલ્ફા. એમાં પોપ્યુલેશન પ્રપોર્શન કેપિટલ P અને કોન્ફિડન્સ કોફિશિયન્ટ 1 માઇનસ એલ્ફા એની સાથે ઇન્ક્લુડ છે. So that is small p plus minus z alpha
Under root PQ upon small n will include population proportion with confidence coefficient 1 minus alpha. હવે કઈ રીતે લખશું આપણે? The capital E is equal to Z alpha under root PQ upon small n. હવે બે બાજુ તમે પેલા સ્ક્વેર કરી દો તો E square is equal to Z square into PQ upon n. તો n ની વેલ્યુ તમને શું મળી ગઈ? તો Z square PQ upon E square. Hence P may be, small p may be estimated from the result of past study. જે આપણે વેલ્યુઝ ફાઇન્ડ કરી છે સ્મોલ p ની, તો એસ્ટિમેટ ફ્રોમ ધ રિઝલ્ટ ઓફ પાસ્ટ સ્ટડી આપણે જોઈ લેશું પહેલા જે વેલ્યુઝ તમને મળી હોય. બરાબર. હવે તમારું આ વિડિયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે અને તમારું જે ચેપ્ટર છે લાસ્ટ યુનિટ નંબર 4 સેમ્પલિંગ એન્ડ એસ્ટિમેશન એ પણ તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આ સબ્જેક્ટના મીન્સ સ્ટેટિસ્ટિક ફોર બિઝનેસ ડિસિઝન મેકિંગના આગળ તમારે એકે વિડીયો લેક્ચર હવે અપલોડ કરવામાં નહીં આવે. તમારો સિલેબસ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર. થેન્ક યુ.